વરસાદની વચ્ચે મહત્વના સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે, જ્યાં 4 પાકિસ્તાની નાગરિકોના આયુષ્માન કાર્ડનો મુદ્દો। આરોગ્ય વિભાગે 4 આયુષ્માન કાર્ડ બંધ કરાવ્યા છે। પાકિસ્તાની નાગરિકોના પાન કાર્ડ પણ નીકાળ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે। ઠાકોર ભૂરી નામથી મહિલાનું પાન કાર્ડ બનાવ્યું હતું અને લાખાવડના સહકારનગરમાં રહે છે આ પાકિસ્તાની પરિવાર, જેમાં મહિલાનું પાન કાર્ડ અને જેના આધારે આયુષ્માન કાર્ડ કઢાવ્યું। તંત્રએ હવે પાન કાર્ડ મુદ્દે પણ વધુ તપાસ હાથ ધરી છે। हाल तो आ तमाम 4 लोकोना आयुष्मान कार्ड तो रद्द करवामां आव्या छे। तंत्रे पान कार्ड मुद्दे पण तपास हाथ धरी छे। लाखावड़ना सहकारनगरमांथी आ कार्ड कढाव्या होवानी जाणकारी छे। आ 4 लोकोए आधार कार्ड क्यांथी कढाव्या, कोनी मददथी आवी रीते आधार कार्ड कढाव्या अने साथे ज पान कार्ड पण केवी रीते कोनी मददथी कढावडाव्या, तमाम बाबतोने लईने तपास शरू करवामां आवी छे। सौथी पहला ठाकोर भूरी महिलाना नामथी पान कार्ड कढाव्युं हतुं अने त्यारबाद आधार कार्ड अन्य डॉक्यूमेंट्स पुरावा कढाव्या अने एनी साथे आयुष्मान कार्ड कढाव्युं। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મનીષ મિસ્ત્રી। જી મનીષ, આ કેસમાં શું છે મહત્વની જાણકારી? સમગ્ર જે આખી બાબત સામે આવી છે, જેમાં પાકિસ્તાની પરિવાર લોંગ ટર્મ વિઝા પર મહેસાણામાં છેલ્લા થોડા વર્ષોથી રહી રહ્યો છે। જેઓ એ પરિવારના 4 સભ્યો છે, એમને આયુષ્માન નીકળી ગયા હતા, કેવી રીતે નીકળ્યા, કોણે કઢાવે, સવાલ ઉભા થાય છે। ત્યારે આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લઈને આ 4 આયુષ્યમાન કાર્ડ બંધ કરાવી દીધા છે, કારણ કે ભારતના નાગરિક હોય તેમને જ આયુષ્યમાન કાર્ડ એમના આરોગ્યની સારવાર માટે મળી શકે છે। પરંતુ આ પાકિસ્તાની નાગરિક જેઓ વિઝા પર અહીંયા આવ્યા છે, તો એમનું કાર્ડ કેવી રીતે નીકળે સવાલ છે। ત્યારે તાત્કાલિક એને કાર્ડ તો બંધ કરાવી દીધું છે, પરંતુ આ મહિલાના બીજા ડોક્યુમેન્ટ્સ પરિવારના ચકાસણી કરવામાં એ જે એની મહિલા છે ઠાકોર ભૂરીબેન નામની મહિલા, એનું પાન કાર્ડ પણ નીકળી ગયું છે। ત્યારે સવાલો એ ઉભા થાય છે કે જ્યારે પાકિસ્તાની પરિવારના સભ્યો અહીંયા રહેતા હોય વિઝા પર, ત્યારે જે કોઈ વ્યક્તિ, જે કોઈ કર્મચારી સરકારી પાન કાર્ડ કઢાવવાની કામગીરી કરતું હોય, આયુષ્માન કાર્ડ કઢાવવાની કામગીરી કરતું હોય કે આ કાર્ડ કઢાવવા માટે અગાઉ રેશન કાર્ડ, આધાર કાર્ડ જેઓએ કાઢ્યા હોય, તો શું એ કર્મચારીઓએ આની ઉપર નજર નહીં ગઈ હોય કે આ બાબત પર ધ્યાન નહીં ગયું હોય કે આ વ્યક્તિઓ, આ નાગરિકો પાકિસ્તાનના છે અને વિઝા પર રહી રહ્યા છે, એ ભારતના નાગરિક નથી? જો ખરેખર આ દિશામાં તપાસ થાય તો જો 2021માં 9 પાકિસ્તાની નાગરિકોના રેશન કાર્ડ જે બની ગયાનો મામલો સામે આવ્યો હતો અને ફરીથી 2021 બાદ ફરીથી આ મામલો સામે આવ્યો છે, આયુષ્માન કાર્ડ, પાન કાર્ડ, તો આવી બાબતો બને નહીં અને કોઈ ભવિષ્યમાં આનું કોઈ ગંભીર પરિણામ પણ ન આવે, તો એની તકેદારી તંત્રએ રાખવી એ ચોક્કસ જરૂરી છે। જી મનીષ, આભાર આપનો। એટલે હાલ તો આ પાકિસ્તાની નાગરિકોના પાન કાર્ડ, આધાર કાર્ડ કેવી રીતે બન્યા, કોણે મદદ કરી, તમામ બાબતોમાં તપાસ હાથ ધરવામાં આવી છે।